જય શ્રી કૃષ્ણ મિત્રો, હું અત્યારે આવી ગયો છું એક જગ્યાએ 3 કિલોવોટની સાઇટ છે. અહીંયા ઇન્વર્ટર બંધ થઈ ગયું છે અને આ જે આપણી સાઇટ છે ને એ ફાર્મ હાઉસમાં છે, ખેતરમાં. અને ત્યાં કઈ કંપનીનું ઇન્વર્ટર લાગેલું છે ને અને શું વાંધો છે ને એ હું તમને દેખાડી દઉં. સૌથી પહેલાં તો આમ જો આપણે છે ને આ ફાર્મ હાઉસ બનાવેલું છે અહીંયા, અને એની ઉપર આ જે મકાન છે ને અહીંયા આપણે સોલાર પેનલ લગાડેલી છે. અને આ જે ઇન્વર્ટર છે ને એ બંધ થઈ ગયું છે, ગુડવીનું ઇન્વર્ટર છે. હવે આપણે અહીંયા જઈને જોઈ કે શું વાંધો છે ગુડવીના ઇન્વર્ટરમાં. ઇન્વર્ટર તો નોર્મલ જ છે, હવે આમાં કંઈ વાંધો દેખાતો નથી. તમને જો દેખાતું હોય તો ઇન્વર્ટર તો બધું ચાલુ જ છે. અને અત્યારે વાગી ગયા છે 11 વાગ્યા અને જોઈ કેટલા યુનિટ જનરેટ થયા. એ ટુડે 3.8 યુનિટ જેવું જનરેટ થયું છે. એ ટોટલ વોલ્ટેજ તો 238 બરાબર આવે. પછી પાવર એ બરાબર છે. એસી બરાબર 256 વોલ્ટેજ જ છે એસી બાજુથી. એટલે અત્યારે અહીંયા કંઈ વાંધો દેખાતો નથી. હવે આપણે ઉપર જઈને જોઈ કે શું કંઈક વાંધો છે, છાંયો આવે છે કે શું છે. એટલે હવે જઈએ આપણે અહીંયા ઉપર. હવે હું છે ને અહીંયા ઉપર આવી ગયો હું આપણે અગાસી ઉપર, અને હું તમને પહેલાં વાયરિંગ દેખાડી દઉં કઈ જગ્યાએથી લીધું છે. આ જો અહીંથી આપણે જે જોયું હતું એનો મીટર એ આની નીચે જ છે ઇન્વર્ટરને એ બધું. એટલે અહીંથી આ પાઇપ લઈને આ બાજુ તમે જોયું ને એ પાઇપ ડીસી વાયરનો, અને જે બીજો પાઇપ રહ્યો ને એ પાણીની લાઈન માટેનો છે. 2 પાઇપ આપણે અહીંયા ઉતાર્યા છે એને કસ્ટમરે. એટલે આ જો અને અર્થિંગ છે ને અહીંયા પાઇપ ગયો ને એમાં અર્થિંગ છે. અર્થિંગ ડાયરેક્ટ અહીંયા નીચે જ કરી નાખ્યો છે. અને આ એક રહ્યો ને એ આ પાણીનો પાઇપ છે ફુવારા ધોવા માટે. અને આ લાઇટની ગેરેસ્ટર. અને યુનિટ તો બરાબર જ થાય છે, 12 યુનિટ જેવો થાય એટલે વાંધો નથી. અને પેનલ થોડીક છે, કેટલા 6 પેનલ છે. અને કઈ કંપનીની પેનલ છે ને એ હું તમને દેખાડી દઉં. જો અદાણી કંપનીની પેનલ છે, 535 વોટની એક પેનલ છે. અને આ બાજુ છે ને એનું ભાઈનું ખેતર જ છે કસ્ટમરનું, અને એના ઉપર મકાન કર્યું ને ત્યાં સોલાર લગાડેલું છે. હવે હું છે ને અહીંથી નીકળી ગયો હું, અને અહીં ઇન્વર્ટર ને એ બધું તો ઓકે જ હતું, પણ એ ભાઈએ છે ને વધારે વાપર્યું હતું એટલે બિલ આવ્યું. બીજું કાંઈ છે નહીં આમાં. આપણે યુનિટ અત્યારે 11 વાગ્યા ને તો 4 યુનિટ તો થઈ ગયા છે 3 કિલોવોટની સિસ્ટમ. એટલે યુનિટ જનરેશન એ બરાબર જ છે. પણ એ ભાઈએ છે ને આગળના મહિને આપણે અહીંયા વરસાદ જેવું હતું ને એટલે યુનિટ ઓછા જનરેટ થયા, અને બાકી વાપર્યું છે વધારે એટલે બિલ આ મહિને આવ્યું ને. બીજો કાંઈ વાંધો છે નહીં.